નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું મેહુલ અને તમે જોઈ રહ્યા છો તમારી પોતાની યુટ્યુબ ચેનલ એજ્યુટચ. આજે આપણે હમણાં 2 દિવસ પહેલાં સ્કૂલેથી સ્ટાન્ડર્ડ 11 અને 12 માટેનું જે ઇંગ્લિશનું ટેસ્ટ નંબર 3નું પેપર જે લઈ ગયા છો, એમાં આજે સ્ટાન્ડર્ડ 11 માટેનું જે પેપર સોલ્યુશન છે એ હું આપને કરાવવાનો છું. તો આ છે આજનો પેપર સોલ્યુશનનો ભાગ 1, જેમાં અધૂરું પેપર મેં સમજાવેલું છે, જ્યારે બીજો ભાગ છે એમાં આપણે પૂર્ણ કરીશું સ્ટાન્ડર્ડ 11નું ઇંગ્લિશનું પેપર. તો આજે સ્ટાન્ડર્ડ 11ના ઇંગ્લિશ પેપરમાં પાર્ટ 1માં આપણે થોડું પેપરનું સોલ્યુશન કરીએ છીએ. તો વિડીયોમાં બન્યા રહેશો. વંદે માતરમ, જય હિન્દ, જય ભારત. નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે તમારે હાલમાં જે તમે શાળાએથી યુનિટ ટેસ્ટ 3 લાવ્યા છો, એમાં સ્ટાન્ડર્ડ 11 જનરલ સ્ટ્રીમ માટેનું અંગ્રેજીનું જે ઇંગ્લિશનું માર્ક્સ 25નું આપણે જે ટેસ્ટ પેપર છે એમનું આપણે સોલ્યુશન કરીશું. સૌપ્રથમ સૂચના વાંચી લઈએ. ધીઝ આર ટોટલ 25 ક્વેશ્ચન્સ ઇન ધીસ યુનિટ ટેસ્ટ પેપર. એટલે કે આ એકમ કસોટીમાં કુલ 25 પ્રશ્નો છે. ઓપ્શન્સ આર ઇન્ટરનલ, એટલે કે વિકલ્પો આંતરિક છે. ઇન્ટરનલ એટલે કે આંતરિક. રાઇટ ધ આન્સર્સ ઓફ ધીસ યુનિટ ઇન અ નોટબુક, એટલે કે નોટબુકમાં આ એકમ કસોટીના જવાબો લખો. હવે આપણે એમાં 3 સેક્શનમાં તમારે પેપર હશે. આજે આપણે એનું સોલ્યુશન જોવાનું છે. આવતીકાલે આપણે ધોરણ 12ના અંગ્રેજીના પેપરનું સોલ્યુશન જોઈશું. સેક્શન એ, રાઇટ વેધર ધ સેન્ટેન્સ આર ટ્રુ ઓર ફોલ્સ, એટલે કે વાક્યો સાચા અથવા ખોટા છે તે લખો. પેલું છે કન્વર્ઝેશન ઓફ ફોરેસ્ટ ઇઝ અવર મોરલ ડ્યુટી. કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ ઇઝ અવર મોરલ ડ્યુટી. કન્ઝર્વેશન એટલે કે સમૃદ્ધિ. જંગલોની સમૃદ્ધિ આપણી નૈતિક ફરજ છે. નૈતિક એટલે આપણી પોતાની અંગત જવાબદારી, બરાબર? તો એ આવશે ટ્રુ. આપણે વાક્ય જે પાઠ ભણ્યા હતા એ મુજબ એ આવશે ટ્રુ. કોમર્શિયલ ફેલિંગ ઇઝ નાવ બેન્ડ અબવ અ હાઇટ ઓફ 2000 મીટર, એટલે કે 2000 મીટરની ઊંચાઈ ઉપરના કોમર્શિયલ ફેલિંગ, અહીં ફેલ એટલે પડી જવું નહીં થાય, પણ ફેલિંગ એટલે કાપવાના અર્થમાં થશે. વૃક્ષો કાપવા એ હવે મનાઈ છે. તો એમાં ફોલ્સ આવશે. 2000 મીટરની પણ 1000 મીટરની ઊંચાઈ ઉપર જે જંગલ છે એને સરકારે કાપવાની ના પાડી છે, આપણે પાર્ટ એકમ મુજબ, બરાબર? ધ ફોરેસ્ટ આર ધ ફાઉન્ડેશન ઓફ હોલ ઇકોનોમી ઓફ ધ હિલ વિલેજીસ, એટલે કે પર્વતીય ગામડાઓના લોકો માટે જંગલો સંપૂર્ણ એની રોજીરોટીનો ફાઉન્ડેશન, એટલે આર ધ ફાઉન્ડેશન એટલે કે પાયો છે. તો એમાં ટ્રુ આવશે, બરાબર? પછીનો આપણે જોઈએ ફાઇન્ડ આઉટ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ. ફાઇન્ડ આઉટ એટલે શોધી કાઢવું, અને રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ એટલે કે નજીકનો જે અર્થ છે એ શોધવાનું આપણે કહેલું છે. તો એમાં પેલું છે સ્કેરસિટી. સ્કેરસિટી એનો અર્થ થશે, આપણે ભણી રહ્યા હતા સ્કેરસિટી. સ્કેરસિટી એટલે શોર્ટેજ, એનો નિયરેસ્ટ અર્થ છે, બરાબર? શોર્ટેજ એટલે થોડી કમી હોવી. પછી ફેર એટલે આમ તો અહીં પડી જવું થાય છે, પરંતુ અહીં પડી જવું નથી. ફેર એટલે ફેલ એટલે કાપવાના અર્થમાં થશે, એટલે એનો અર્થ થશે કટ. પછી સીઝ એટલે કે અટકાવવું, રોકવું, તો એનો નિયરેસ્ટ મિનિંગ થશે સ્ટોપ. હવે અહીંયા આપણને કે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ એન્ડ રાઇટ ધેમ અગેન્સ્ટ ધ સેન્ટેન્સ, એટલે કે સૌથી વધુ યોગ્ય ફંક્શન વર્ડ છે એ કૌંસમાંથી શોધીને લખો અને તેઓને વાક્યોની સામે લખો. એટલે કે આ વાક્યોની સામે લખવાના છે આ કૌંસમાંથી શોધીને આપણે, બરાબર? હવે મેં તમને અગાઉ લેક્ચર આપેલા જ છે, બરાબર? ફંક્શન વર્ડના, એના આધારિત આ પ્રશ્ન છે. ઇન સ્કૂલ ડેઝ નકુલ યુઝડ ટુ પાર્ટિસિપેટ ઇન ધ પ્રોગ્રામ, એટલે કે સ્કૂલના દિવસોમાં નકુલ પ્રોગ્રામમાં ભાગ લેવા ટેવાયેલો હતો. તો જો અહીં યુઝડ ટુ એટલે કે નાથી ટેવાયેલા હોવું, એ આપણે ફંક્શન વર્ડ શીખ્યા હતા. જ્યારે યુઝડ ટુનો ઉપયોગ થાય ત્યારે
હેબિટ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ જ ફંક્શન વર્ડ આવશે, બરાબર. એટલે આ વાક્યની સામે તમારે લખવાનું છે હેબિટ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ, કારણ કે યુઝડ ટુનો ઉપયોગ થયેલો છે. યુઝડ ટુ એટલે ટેવાયેલું. ડુ યોર વર્ક એટલે કે તમારું કાર્ય કરો. અહીં જો આજ્ઞાર્થ વાક્ય છે, આજ્ઞા કરેલી છે, આપણે ઓર્ડર કરેલો છે, આજ્ઞાના અર્થમાં ઓર્ડર કરેલો છે. તો અહીં આવશે આપણું એક્સપ્રેસિંગ વર્ડ આપણે આ શીખ્યા હતા, કમાન્ડિંગ. પછી આવે છે નીરજ વોઝ સો સ્લો ધેટ હી કુડ નોટ કેચ ધ ટ્રેન. નીરજ એટલો બધો ધીમો હતો કે તે ટ્રેન પકડી શક્યો નહીં. તો જો અહીં સો અને પછી ધેટ વચ્ચે વિશેષણ સ્લો આપેલું છે. તો જે આપણે ફંક્શન વર્ડમાં શીખ્યા હતા, તો એના માટેનું ફંક્શન વર્ડ કયું આવશે? આમાંથી આપણે લોકોએ ગોતવાનું છે. એક્સપ્રેસિંગ રિઝલ્ટ, બરાબર. એક્સપ્રેસિંગ રિઝલ્ટ. પછી આવે છે ઇફ સી, કારણ કે સો પછી વચ્ચે વિશેષણ અને ધેટ છે એટલે એક્સપ્રેસિંગ રિઝલ્ટ આવશે. ઇફ સી હેડ પ્લેડ વેલ, જો તેણી સારી રીતે રમી હોત, સી વુડ હેવ વન ધ મેચ. હવે જો અહીં ઇફ વપરાયેલું છે અને અહીં વુડ હેવ વપરાયેલું છે, તો એના માટેનું આપણે જે ફંક્શન વર્ડ શીખ્યા હતા ત્યારે મેં તમને શીખવ્યું હતું એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ, બરાબર. એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. ચાલો પછી છે આપણો પ્રશ્ન, સિલેક્ટ ધ રાઇટ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન ટુ ગેટ અંડરલાઇન ફ્રેઝ ઓર, એટલે કે નીચે લીટી કરેલ શબ્દને અનુસંગત આપણે એને યોગ્ય, સૌથી વધુ યોગ્ય પ્રશ્ન બનાવવાનો છે. આપણે જે ફ્રેમ ક્વેશ્ચન શીખ્યા હતા વિદ્યાર્થી મિત્રો. યુ કેન લર્ન અ ફંક્શન બાય પાર્ટિસિપેટિંગ એ લોટ. તમે પ્રેક્ટિસિંગ, યુ કેન લર્ન અ ફંક્શન્સ બાય પ્રેક્ટિસિંગ અ લોટ, એટલે કે તમે એ લોટ એટલે કે વધુમાં વધુ પ્રેક્ટિસ દ્વારા ફંક્શનને સારી રીતે શીખી શકો છો. તો એમાં આવશે કઈ રીતે. આપણે એના માટે શું પ્રશ્ન પૂછીએ? કઈ રીતે. તો કઈ રીતે માટે તો હાવ એક જ આવે, તો વિકલ્પ નંબર આવશે ડી. આ ફ્રેમ ક્વેશ્ચન તમામમાં આપણે શીખ્યા હતા વિદ્યાર્થી મિત્રો. હુ, વોટ, હુમ, વેર. મહિલા મંડળ દલ ટુક ધ ઇનિશિયેટિવ ટુ પ્રોટેક્ટ અ લોકલ ફોરેસ્ટ. તો અહીંયા જો કરતા નીચે લીટી કરેલી છે તો સ્વાભાવિક છે કે હુથી જ પ્રશ્ન બનશે એટલે બી વિકલ્પ આવશે. પછી સેક્શન બી આપણે જોઈએ. એમાં તમારે આ ફકરો છે બરાબર વાંચવાનો છે, બરાબર. એના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. એમાં પહેલો પ્રશ્ન, વાય ડીડ ધ પીપલ ઓફ તેહરીક ગઢવાલ બિગિન અ નોન કોઓપરેશન મૂવમેન્ટ, બરાબર. વાય ડીડ ધ પીપલ ઓફ તેહરી ગઢવાલ બિગિન અ નન કોઓપરેશન મૂવમેન્ટ. તો તમને ખ્યાલ છે મેં તમને શોર્ટ રીત શીખી હતી. પહેલાં સહાયકારક ક્રિયાપદ ગોતવાનું, એના પછીના શબ્દો જવાબ જ હોય. તો ધ પીપલ ઓફ થેરી ગઢવાલ બિગિન અ નોન કોઓપરેશન મૂવમેન્ટ, આમાંથી તમારે ગોતીને લખવાનો છે એ પ્રશ્ન. ટુ ઓબ્ટેન જસ્ટિસ ઇન ઓપોઝિશન ટુ ધ ઓપ્રેસિવ ફોરેસ્ટ લોસ, બરાબર. પછી છે વોટ ડીડ યુરોપિયન વોન્ટ. તો ડીડ સહાયકારક ક્રિયાપદ મળી ગઈ, એના પછીના શબ્દો જવાબ આવશે યુરોપિયન. હવે ડીડ નીકળી જશે એટલે વોન્ટેડ થઈ જશે. યુરોપિયન વોન્ટેડ. યુરોપિયન શું ઈચ્છતા હતા એ પણ આપણે આમાંથી ગોતવાનું છે. તો આ રીજો યુરોપિયન વોન્ટેડ કલ્ટિવેશન ઓફ ન્યૂ ફૂડ ક્રોપ્સ લાઇક અ પોટેટોસ, બરાબર. પછીનો આપણે પેરેગ્રાફ છે